રાજકોટની કિસાન ગૌશાળા દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિત્તે કામધેનુ ગૌયજ્ઞ ગૌપૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવશે। રાજકોટની ભાગોળી આજી ડેમ ચોકડી પાસે આવેલ કિસાન ગૌશાળામાં તારીખ 6/4/2025 રવિવારની રોજ 9 થી બપોરે 1 વાગ્યા સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। રાજકોટની કિસાન ગૌશાળા દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિત્તે કામધેનુ ગૌયજ્ઞ ગૌપૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવશે। રાજકોટની ભાગોળી આજી ડેમ ચોકડી પાસે આવેલ કિસાન ગૌશાળામાં તારીખ 6/4/2025 રવિવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી કામધેનુ ગૌશાળા ગૌપૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવશે। સાથમાં જ ભજન, કીર્તન, પ્રવચન, હવન, રામ આરાધના કરાશે। કામધેનુ ગૌયજ્ઞ ગૌપૂજનમાં આવનાર તમામ ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદ, ફળહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે। આ દિવ્ય સ્થાન ગૌ સંસ્કૃતિ અને રામ ભક્તિના પ્રચાર માટે રાખવામાં આવ્યું છે। સૌ ભાવિકજનો રામ વંદના, ગૌ આરતી, ગૌ માતા સાથે સેલ્ફી ઝોન, ભજન, કીર્તન, રાસ ગરબાનો આનંદ પણ સહપરિવાર લેશે। સાથમાં જ પધારનાર દરેક ગૌ ભક્તિને ચકલીનો માળો, પીવાના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે। તારીખ 6 એપ્રિલ રવિવાર રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા સવારે 9 વાગે, પૂજા અર્ચના બાદ ગૌ પૂજન, ગૌ યજ્ઞ અને ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીનો લાઈવ ડેમો અને પછી સમગ્ર કાર્યક્રમ પત્યા બાદ ફલાહાર પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે। અને મુખ્ય મિશન અમારું છે ખેડૂતો ગાય આધારિત ખેતી કરતા થાય અને આપણો રોગ મુક્ત ભારત થાય। કિસાન ગૌશાળા રાજકોટ, ચંદ્રેશ્વર। ગૌ યજ્ઞ કરી જે ગાયનો યજ્ઞ કરવાથી આજુબાજુની ઉર્જા જે ગાયના છાણામાં ઓક્સિજન વધારે હોય છે અને જેમાં ઔષધિ નાખતા હોય છે તેનાથી આપણા શરીરના શ્વાસમાં જાય તો આંતરડા સાફ થાય છે અને આપણને પોઝિટિવ ઉર્જા મળે છે જે આપણે રોગમુક્ત શક્તિ આપે, રોગ પ્રતિકારક શક્તિ આપતી હોય છે। 15 દિવસ લગી આપણને કોઈ જાતનો તાવ કે શરદી ઉધરસ ન થાય તેના માટે આ આયોજન કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।